હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 13ના લેક્ચર નંબર 6માં ચોથા ક્રમનું અને છેલ્લું અજૈવિક પરિબળ ભૂમિ અથવા જમીન અથવા એને ભૂગર્ભીય પરિબળે કહી શકો, તો એનો ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો જુદા જુદા વિસ્તારોની અંદર જુદા જુદા પ્રકારના નિવાસ સ્થાનોની અંદર જે ભૂમિ આવેલી છે એ ભૂમિની પ્રકૃતિ અને એના ગુણધર્મો જે અલગ અલગ પ્રકારના છે. તો આપણને ખબર છે ભૂમિનો રંગ જે ખાસ કરીને અલગ અલગ પ્રકારનો છે, એના ગુણધર્મ અથવા એની પ્રકૃતિ અથવા એક ભૂમિનું જે ગઠન છે જે અલગ અલગ પ્રકારનું છે. તો જુદા જુદા વિસ્તારની ભૂમિની પ્રકૃતિ અને ગુણધર્મો જે જુદા જુદા પ્રકારના છે એના માટેના કારણોમાં એક તો એ વિસ્તારની આબોહવા છે. આપણને ખબર છે અલગ અલગ વિસ્તારની આબોહવા જે અલગ અલગ પ્રકારની છે. તો ભૂમિનો વિકાસ કેવી રીતે થયો છે એ થોડું આપણે સમજવાનું છે. શરૂઆતના સમયમાં પૃથ્વીની સપાટીથી શરૂ કરી અને ઊંડાણવાળા ભાગ સુધી આખો વિસ્તાર જે ખરેખર ખડકાળ વિસ્તાર હતો. તો સપાટી ઉપર એ ખડકો હતા અને જમીનના ઊંડા ભાગની અંદર પણ ખડકો હતા. તો અત્યારે આપણે ભૂમિનો ઊભો છેદ બતાવ્યો છે. તો આપણને ખબર છે પૃથ્વીની સપાટીનું ઉપરનું ફળદ્રુપ પડ કે જેમાંથી ખાસ કરીને વનસ્પતિ પોષણ મેળવે છે અને સ્થિર ઊભું રહેવા માટેનો વનસ્પતિ આધાર મેળવે છે, એ પૃથ્વીનું ઉપરનું સ્તર આખું, અને જે ભાગને આપણે ભૂમિ કહીએ છીએ. તો આજના સમયે પૃથ્વીનો જે આખો ઉપરનો પોપડાનો ભાગ છે કે જે ભાગ એકદમ ફળદ્રુપ છે, તો આ પોપડાનું નિર્માણ થવામાં લાખો વર્ષ લાગ્યા છે. તો ભૂમિનું નિર્માણ થવાની ક્રિયા એકદમ ધીમી પ્રક્રિયા છે. તો ધીમે ધીમે અલગ અલગ વિસ્તારોની અંદર પર્યાવરણના પરિબળોની અસરથી જે ઉપરની સપાટી ઉપર ખડકો હતા એ ખડકોનું ક્ષરણ થયું, ખડકોની તૂટવાની ક્રિયા થઈ અને ખડકોનું ધીમે ધીમે તૂટી અને રૂપાંતરણ ભૂમિની અંદર થયું. તો જુદા જુદા વિસ્તારની ભૂમિ એની પ્રકૃતિ અથવા એના ગુણધર્મ જે જુદા જુદા પ્રકારના છે, એના માટેનું મેઇન કારણ જુદા જુદા વિસ્તારની આબોહવા અલગ અલગ પ્રકારની છે. અલગ અલગ વિસ્તારની આબોહવામાં ભેજનું પ્રમાણ અલગ અલગ છે, અલગ અલગ વિસ્તારનું તાપમાન અલગ અલગ છે, પ્રકાશની તીવ્રતા અલગ અલગ છે. અલગ અલગ વિસ્તારની અંદર આબોહવા અલગ અલગ પ્રકારની છે. તો વનસ્પતિ અને પ્રાણીઓના પ્રકાર જે અલગ અલગ પ્રકારના છે, તો જેના લીધે ભૂમિનો પ્રકાર જે અલગ અલગ છે. તો ખાસ કરીને તાપમાન અને ભેજ જે ખડકો તોડવાની ક્રિયા માટે અગત્યનું છે. તો જે વિસ્તારની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય અને તાપમાન એવરેજ ઊંચું હોય ત્યાં ખડકો તૂટવાની પ્રક્રિયા વેગવંતી છે. તો એવી જમીનની અંદર કણો છે નાના કદના છે. તો આબોહવાના લીધે પણ ભૂમિની પ્રકૃતિ એના ગુણધર્મ અલગ અલગ છે. ત્યારબાદ અપક્ષયન પ્રક્રિયા, ખડકો તૂટવાની ક્રિયા, ખડકો તૂટ્યા પછી જે ભૂમિના કણો બન્યા છે એ કણો જમીનની સપાટી ઉપર જમા થતા હોય એનું અવસાદન થતું હોય. તો અલગ અલગ વિસ્તારની અંદર ખડકો તૂટવાની ક્રિયા અપક્ષયનની પ્રક્રિયા, માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થવાની ક્રિયા, પવનના લીધે વરસાદના પાણીના પ્રવાહના લીધે, તો અવસાદનની પ્રક્રિયા, ધોવાણની પ્રક્રિયા, માટીનું વહન, અપક્ષયન પ્રક્રિયા, જેના દર જુદા જુદા વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારના હોય છે. ત્યારબાદ છેલ્લી પ્રક્રિયા ભૂમિનો વિકાસ કેવી રીતે થયો છે. જુદા જુદા વિસ્તારની ભૂમિ તમે જોવો છો તો ખાસ કરીને એના રંગ અલગ અલગ હોય છે. ભૂખરા રંગની હોય છે, કાળાશ પડતા કાળી માટીની જમીન હોય છે. તો એનો જે પિતૃ ખડક છે એ પિતૃ ખડકનો પ્રકાર કયો છે, તો કેવા પ્રકારના પિતૃ ખડકમાંથી ભૂમિનો વિકાસ થયો છે એના ઉપર પણ ભૂમિની પ્રકૃતિ અને એના ગુણધર્મ મહદઅંશે નિર્ભર છે. તો આવી બધી પ્રક્રિયાઓ ભેગી મળી અને નક્કી કરે છે કે ભૂમિની પ્રકૃતિ અથવા એના ગુણધર્મ એ કયા પ્રકારના હશે. ત્યારબાદ બીજો મુદ્દો, ભૂમિનું લાક્ષણિકરણ, ભૂમિના કુલ લક્ષણો કેવા હશે
એનો મુખ્ય આધાર 3 બાબત ઉપર છે. તો ભૂમિની લાક્ષણિકતા નક્કી કરતા 3 ઘટકો છે. એક તો ભૂમિનું સંગઠન. તો સંગઠન થાય છે ભૂમિય કણો દ્વારા. તો આપણને ખબર છે જુદા જુદા વિસ્તારની ભૂમિ, રેતાળ ભૂમિ હોઈ શકે, ચીકણી માટીની ભૂમિ હોઈ શકે. તો આવા જમીનના જે પ્રકારો પડે છે એનું કારણ ભૂમિની રચના કરતા જે કણો છે એ કણોનું કદ અલગ અલગ છે. કાપના કણો હોઈ શકે તો કદ એકદમ નાનું હોય છે. માટીના કણો હોઈ શકે, નાની રેતીના કણો હોઈ શકે તો કદ એના કરતાં મોટું હોય છે. જાડી રેતીના કણો હોય તો એનું કદ એનાથી મોટું હોય છે. તો ભૂમિની રચના કરતા જે ભૂમિય કણો છે એ અલગ અલગ ભૂમિય કણોનું કદ જે અલગ અલગ છે. તો ભૂમિની રચના કરતા કણો જે અલગ અલગ પ્રકારના છે, કાપના કણો છે, માટીના કણો છે, સૂક્ષ્મ રેતીના કણો છે, મોટી રેતીના કણો છે. તો આ 4 પ્રકારના કણોમાંથી જમીનની અંદર કયા કણનું પ્રમાણ વધારે છે? મોટાભાગે 4 પ્રકારના કણો બધા પ્રકારની ભૂમિમાં હાજર છે, પણ 4 પ્રકારના કણોનું પ્રમાણ છે અલગ અલગ છે. તો જે કણોનું પ્રમાણ વધારે હોય એ પ્રમાણે ભૂમિનો પ્રકાર છે નક્કી થશે. દાખલા તરીકે કાળી માટીની જમીન છે, ચીકણી માટીની જમીન છે, તો એની અંદર માટીના કણો અને ચીકણી કાપના કણો એનું પ્રમાણ વધારે છે અને રેતીના કણો ઓછા છે. રેતાળ જમીન છે એકદમ, તો એમાં રેતીના કણોનું પ્રમાણ વધારે છે અને માટીના કણોનું પ્રમાણ ઓછું છે. એક ગોરાળુ ભૂમિનો પ્રકાર જે મધ્યમ પ્રકારની ભૂમિ છે. વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ થવા માટે સૌથી અગત્યનો ભૂમિનો પ્રકાર જે ગોરાળુ જમીન છે. તો ગોરાળુ જમીનની અંદર માટીના અને કાપના કણોનું પ્રમાણ એ સારા પ્રમાણમાં છે અને ભેગું રેતીના કણોનું પ્રમાણ એ સારા પ્રમાણમાં છે. તો એવી જે ભૂમિ છે કે જેની અંદર માટી અને કાપના કણો અને ભેગું રેતીના કણોનું પ્રમાણ એ સારા એવા પ્રમાણમાં છે, તો એવી માટીને અથવા ભૂમિને આપણે ગોરાળુ જમીન કહીએ છીએ. તો વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટેની સૌથી અગત્યની જમીન જે ગોરાળુ પ્રકારની જમીન છે. ત્યારબાદ કણોનું સામૂહિકરણ, કણોનું ગઠન થવાની ક્રિયા જે અગત્યની પ્રક્રિયા છે, તો એ કણોના કદ ઉપરથી નક્કી થાય છે. દાખલા તરીકે આપણે કાળી માટી અને કાપના કણોની વાત કરીએ તો કણોનું કદ નાનું છે, તો કણોની ગોઠવણી એકદમ ચુસ્ત રીતે થયેલી છે. તો કણો વચ્ચે જે જગ્યા છે, વચ્ચેનો અવકાશ એ એકદમ ઓછો છે. અને એની સાપેક્ષમાં આપણે રેતીના કણની વાત કરતા હોય તો કણોનું કદ મોટું છે, તો કણોની ગોઠવણી થોડી છૂટી છવાય છે. તો બેયનું સામૂહિકરણ, બેયનું ભેગું થવાની ક્રિયા, તો વચ્ચે અવકાશ અહીંયા મોટો છે અને અહીંયા અવકાશ નાનો છે. તો હવે 3 બાબતો. એક ભૂમિની રચના એટલે ભૂમિનું સંગઠન, એનું બંધારણ કેવું છે. પણ ભૂમિની રચના અથવા એનું સંગઠન, બંધારણ નક્કી કરે છે નીચેની 2 બાબત. એક તો ભૂમિની રચના કરતાં કણોનું કદ કેવું છે, એ કણોનો પ્રકાર કેવો છે, અને જેવો પ્રકાર હોય એ પ્રકારનું કણોનું સામૂહિકરણ હોય, કણોની જોડાવાની પ્રક્રિયા હોય. તો ખાસ કરીને 2 બાબતો. એક ભૂમિની રચના કરતાં કણોનું કદ અને કણ વચ્ચેનું જોડાણ, એ 2 ભેગી મળી અને ભૂમિના અગત્યના 2 બીજા લક્ષણો, એક ભૂમિની અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ ક્ષમતા નક્કી કરે છે. તો આમાં આપણે પ્રયોગ કરી શકીએ. દાખલા તરીકે 1 કિલો તમે કાળી માટીનો જથ્થો લ્યો છો, 1 kg, અને 1 kg રેતાળ જમીનનો નમૂનો લ્યો છો. અત્યારે આપણે ગરણી દર્શાવીએ છીએ. નીચે એક બીકર મૂકેલું છે. અહીંયા આપણે ફિલ્ટર પેપર મૂકેલું છે. આની અંદર આપણે 1 kg માટીનો નમૂનો લઈએ છીએ અને બીજા પ્રયોગમાં આપણે 1 kg રેતીનો નમૂનો લઈએ છીએ. તો આમાં 1 kg માટી રાખેલી છે અને આમાં 1 kg રેતી રાખેલી છે. હવે બંનેની અંદર આપણે 500 ml પાણી નાખીએ તો નીચેની તરફ આ ભાગ કરતાં આમાં એકઠું થયેલું પાણી વધારે હશે અને આ બીકરમાં નીચે એકઠું થયેલું પાણી જે ઓછું હશે.
તો પ્રયોગ ઉપરથી તમે જોઈ શકો છો કે જો જમીનનો પ્રકાર માટી પ્રકારની હોય, ચીકણા કાપ પ્રકારની હોય, તો આમાં કણોનું કદ એકદમ નાનું હોય, કણોની ગોઠવણી ચુસ્ત રીતે થયેલી હોય. તો આ માટીનો ભાગ વધારે પાણીને પોતાની અંદર પકડી રાખે છે. તો પાણીને પકડી રાખવાની ક્ષમતા એની વધારે છે. પાણીને ગ્રહણ કરવાની ક્ષમતા, પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા એની વધારે છે. તો એની જલગ્રહણ ક્ષમતા ઊંચી છે, પણ એની અંતઃસ્ત્રવણ શક્તિ છે ઓછી છે. તો પાણીનું માટીના કણોની વચ્ચે થઈ અને પસાર થવાની ક્રિયા, ઉપરથી નીચે તરફ પસાર થવાની ક્રિયા, અને જે ક્રિયાને આપણે અંતઃસ્ત્રવણ શક્તિ કહીએ છીએ. તો ભૂમિની રચના કરતાં કણોનું જેમ કદ મોટું હોય એમ વચ્ચે અવકાશ વધારે હોય, તો એ જમીનની અંતઃસ્ત્રવણ શક્તિ વધારે હોય પણ એની જલસંગ્રહ ક્ષમતા ઓછી હોય. રેતાળ જમીન આપણને ખબર છે, તો રેતાળ જમીનની જલગ્રહણ ક્ષમતા ઓછી હોય પણ એની અંતઃસ્ત્રવણ શક્તિ છે વધારે હોય. ખેતીવાડીમાં ક્યાંય રેતાળ જમીન હોય તો એને આપણે વારંવાર પિયત કરવું પડે, કારણ કે પાણી જેવું આપણે જમીન ઉપરથી પસાર થાય તો એ પાણી ઝડપથી જમીનમાં ઊંડું ઉતરી જાય છે. તો જેમ જમીનની અંદર પાણી ઝડપથી ઊંડું ઉતરી જતું હોય એમ એ જમીનની અંતઃસ્ત્રવણ શક્તિ વધારે હોય અને જલસંગ્રહ ક્ષમતા ઓછી હોય. તો રેતાળ ભૂમિની જલસંગ્રહ ક્ષમતા ઓછી છે અને અંતઃસ્ત્રવણ શક્તિ વધારે છે. એનું કારણ રેતીના કણોનું કદ મોટું છે અને કણો વચ્ચેનું જે જોડાણ છે એમાં વચ્ચે અવકાશ મોટો છે. માટી પ્રકારની જમીન હોય તો એમાં કણોનું કદ નાનું છે. કદ નાનું હોય તો કણો વચ્ચેનો અવકાશ ઓછો હોય, તો એની જલસંગ્રહ ક્ષમતા ઊંચી છે પણ એની અંતઃસ્ત્રવણ શક્તિ ઓછી છે. તો 3 લાક્ષણિકતાઓ ભેગી મળી અને ભૂમિની અન્ય 2 લાક્ષણિકતાઓ નક્કી કરે છે. તો ટોટલ ભૂમિના આપણે 5 લક્ષણ થઈ ગયા. તે સિવાયની ભૂમિની લાક્ષણિકતાઓ, અલગ અલગ જગ્યાએ જમીનની પીએચ અલગ અલગ હોય છે. જમીનની પીએચ 7 કરતાં ઓછી હોઈ શકે, અમુક જગ્યાએ 7 કરતાં વધારે હોઈ શકે. તો જમીન એસિડિક હોઈ શકે અને બેઝિક હોઈ શકે. પણ વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે સૌથી સારામાં સારી ભૂમિની પીએચ જે 5.5 થી 6.5 છે. એટલે કે જો થોડીક એસિડિક જમીન હોય તો એની અંદર ખાસ કરીને ખેતીવાડીમાં આપણે પાક છે એ સારા પ્રમાણમાં લઈ શકીએ. તો અલગ અલગ જગ્યાએ ભૂમિની પીએચ જે અલગ અલગ છે, પણ મોટાભાગે ભૂમિની પીએચ 5.5 થી 6.5 છે. તો એનું કારણ પીએચ અલગ અલગ છે, એનું કારણ એનું ખનિજ સંગઠન, એનું જે ખનિજ બંધારણ છે. તો અલગ અલગ જગ્યાએ ભૂમિની અંદર ખનિજોના પ્રકાર અને એનું પ્રમાણ જે અલગ અલગ છે. તો અલગ અલગ જગ્યાએ જમીનની અંદર ખનિજોના પ્રકાર અને એનું પ્રમાણ અલગ અલગ છે. એનું કારણ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનો વસવાટ છે. ત્યારબાદ એનું ભૂતલ, જમીનની અંદરનો ભાગ. તો ખાસ કરીને જમીનની અંદર જે સ્તરીકરણ છે, આપણે કૂવાની અંદર નજર નાખીએ તો કૂવામાં આપણને ખબર છે ઉપરનું સપાટીનું સ્તર જે મોટાભાગે માટીના કણોનું હોય છે, એનાથી સેજ નીચે જાઓ તો માટીના કણો અને નાના નાના ખડકો બે ભેગું હોય છે. એકદમ આપણે કૂવામાં ઊંડાઈ તરફ જઈએ તો ત્યાં ફક્ત ખડકો હોય છે. તો જે ભૂતળનો ભાગ છે એની અંદર જમીનમાં જે ઊભા સ્તર પડે છે, તો એ જમીનનું સ્તરીકરણ જે અલગ અલગ વિસ્તારની અંદર થોડું ઘણું અલગ અલગ હોય છે. રણ પ્રદેશ હોય તો ઉપરનું પહેલું સ્તર સીધું રેતીનું જોવા મળે છે. આપણી ખેતીવાડીની જમીન હોય તો એમાં સીધું ઉપરનું સ્તર જે માટીના કણોનું હોય છે. તો આવું સ્તરીકરણની અંદર પણ અલગ અલગ જગ્યાએ તફાવત હોય છે. તો જમીનની પીએચ કેવી છે, જમીનનું સંગઠન કેવું છે, આપણે ખનિજ સંગઠન કેવું છે, ભૂતળનો ભાગ કેવો છે, તો આ બધી લાક્ષણિકતાઓ મોટા ભાગે ત્યાંનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે. તો એ વિસ્તારની અંદર વર્ષોથી કયા પ્રકારની વનસ્પતિનો વસવાટ છે, કેવી કેવી વનસ્પતિની જાતિઓ છે, એ વનસ્પતિ સમાજ ઉપરથી નક્કી થશે કે એ જમીનની પીએચ કેવી હોય, એનું ખનિજ સંગઠન કેવું હોય, ભૂતળની અંદર કયા પ્રકારે વિકાસ થયેલો છે, એનું સ્તરીકરણ કયા પ્રકારનું છે, એ વનસ્પતિ સમાજ નક્કી કરે છે. અને આ બધી બાબતો જમીનની પીએચ કેવી છે, એનું ખનિજ સંગઠન કેવું છે, ભૂતળનો ભાગ કેવો છે, ત્યાં વનસ્પતિ સમાજ કેવો છે, એ બધું ભેગું મળી અને ત્યાંનો પ્રાણીનો પ્રકાર છે નક્કી કરે છે. કોઈપણ વિસ્તારની અંદર કયા પ્રકારના પ્રાણીઓ હશે તો એનો આધાર ખાસ કરીને
એના વનસ્પતિ સમાજ ઉપર છે. અને વનસ્પતિ સમાજ કયા પ્રકારનો છે એના ઉપરથી નક્કી થશે કે જમીનની પીએચ, જમીનની અંદર ખનિજોના પ્રકાર, ભૂતળનો ભાગ છે કયા પ્રકારનો છે. તો આ જ પ્રકારની ક્રિયા જલીય પર્યાવરણમાં જોઈ શકીએ આપણે. કોઈપણ જળાશયની અંદર આપણને ખબર છે તળિયાના ભાગે ખાસ કરી કયા પ્રકારના પ્રાણીઓ હશે. જળાશયનું તળિયું અને તળિયાના ભાગમાં પ્રાણીનો પ્રકાર કેવો હશે, તો એનો મેઇન આધાર ઔષાદી લાક્ષણિકતા ઉપર છે. તો ઉપરના સ્તરમાં જે પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોય અને એના મૃતદેહો નીચેના ભાગે જમા થતા હોય, કયા પ્રકારના ઘટકો ઔષાદન પામી અને ઉપરથી નીચે આવતા હોય, તો અલગ અલગ જળાશયની અંદર જે ઔષાદિત થતા દ્રવ્યો છે, તળિયે જમા થતા દ્રવ્યો છે, એની લાક્ષણિકતા અલગ અલગ હોય છે. તો તળિયે વસવાટ કરતા પ્રાણીનો પ્રકાર જે અલગ અલગ પ્રકારનો હોય છે. તો આજના પીરિયડમાં આપણે અજૈવિક પરિબળ તરીકે ભૂમિનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. એક તમને PDF આપણે આપશું, એમાં અલગ અલગ પ્રકારના ભૂમિય કણોનું કદ આપેલું છે. અલગ અલગ પ્રકારની ભૂમિ, તો એની અંદર કણોના પ્રકાર કેવા છે એ બધી માહિતી તમને એમાં આપેલી છે. જેટલી પ્રક્રિયાઓ જરૂરી છે એ લગભગ આપણે બોર્ડ ઉપર સમજવાની પૂરી કરી છે. તો આજના પીરિયડમાં આપણે ભૂમિની રચનાનો અભ્યાસ અહીં આપણે પૂરો કરશું. આવતા પીરિયડથી હવે આપણે પ્રાણીઓની અંદર આ અજૈવિક પરિબળોના લીધે જે અનુકૂલનો વિકસિત થયેલા છે એ અનુકૂલનોની ખાસ આપણે વાત કરવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.